ભારે વરસાદને કારણે હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા। આપ જોઈ રહ્યા છો વઢિયાર સમાચાર। સુઈગામ હાઈવે જવાના માર્ગ પર 2 દિવસથી ધોધમાર વરસાદ પડવાથી આજુબાજુના ગામડાઓમાં તેમજ રોડ રસ્તા અને હાઈવે પર વરસાદી પાણી ફરી વળ્યા હતા અને જ્યારે આજુબાજુના ગામડાના લોકો વરસાદના કારણે ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે રાધનપુર UGVCL 2ની ટીમ તત્કાલ પહોંચીને સરાહનીય કામગીરી કરી સેવા પૂરી પાડી હતી। અમીન ઘાંચી, સુઈગામ। जय जवान जय किसान આજે ઉતરી પાવર પહોંચાડો સાહેબ। હવે અહીંયા નદીમાંથી આગળ જાય એવું નથી, લાઈન ફોલ્ટમાં જાય છે પરિસ્થિતિને ધ્યાનમાં લઈને બધે પાણી પડે છે કેરકરામાં સાહેબ। પરિસ્થિતિ હોવાથી હાલ અમે જઈ શક્યા તેમ નથી। નાના નદી હતા સાહેબ, પોલીસવાળા ઉભા છે બંને બાજુ ચાલુ કરવા માટે હતા। અમે એના માટે કેરકામ ચાલુ કર્યું, વિડિયો કોલ યોજના કરી સાહેબ, વિડિયો કોલ કરો સાહેબ। અને અન્ય માટે અમે લાઈન માટે નીકળતા હતા પણ સામે કરવા જો તો પવન સાથે પડેલી હતી જેથી અમારી UGVCLના માણસો અટકી ગયા હતા અને એની સાથે હું ડ્રાઈવર બોલું હું ગાડીને સંઘર્ષ કર્યો પણ ગાડી જણાતી હતી તો હું પાછળ આવ્યો અને જણાવવાનું કે હાલ લોધરા ડીપમાં ખૂબ જ પાણી છે જેથી પત્રકાર ભાઈ આવેલા હતા એમને થોડું મને જણાવો તો અમે પણ એના અનુસંધાનમાં હાલ ખૂબ જ કઠિન પરિસ્થિતિ હોવાથી પૂરના સંકટની અંદર UGVCLની ટીમ બહુ સારી